નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો કેન્દ્ર સરકાર દેશના તમામ નાગરિકો માટે એક નવી સાર્વત્રિક પેન્શન યોજના લાવવાની તૈયારી કરી રહી છે। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક નાગરિકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે। તો આ યોજના ફક્ત પગારદાર કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ સ્વરોજગાર અને ગીગ કામદારો માટે પણ હશે। તો આ યોજના હેઠળ સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો અને ગીગ વર્કર્સને પેન્શનના દાયરામાં લાવવાનો પણ પ્રયાસ કરી રહી છે। તો આ માટે શ્રમ મંત્રાલયે પ્રસ્તાવ દસ્તાવેજ તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે। તો આ યોજના સ્વૈચ્છિક રહેશે અને તેમાં સરકાર તરફથી કોઈ યોગદાન આપવામાં આવશે નહીં મિત્રો। તો સાર્વત્રિક પેન્શન યોજનાની જરૂરિયાતની વાત કરીએ તો ભારતમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા ઝડપથી વધી રહી છે। એવો અંદાજ છે કે 2036 સુધીમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા 227 મિલિયન સુધી પહોંચી જશે, જે દેશની વસ્તીના 15% છે। આ વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને યુનિવર્સલ પેન્શન યોજના એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે, જે આ લોકોને તેમના વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડશે। તો હાલની પેન્શન યોજનાઓની વાત કરીએ તો હાલમાં સરકાર અનેક પેન્શન યોજનાઓ ચલાવી રહી છે, જેમાં અટલ પેન્શન યોજના અને પીએમ શ્રમયોગી માનધન યોજના મુખ્ય છે। તો આ યોજનાઓમાં રોકાણ કરનાર વ્યક્તિને 60 વર્ષ પછી નિયમિત પેન્શન મળે છે। તેમજ અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ ₹1000 થી ₹5000 સુધીની હોઈ શકે છે, જ્યારે પીએમ શ્રમયોગી માનધન યોજનામાં 60 વર્ષ પછી દર મહિને ₹3000નું પેન્શન મળે છે। ત્યારબાદ વાત કરીએ તો યુનિવર્સલ પેન્શન યોજનાના લાભો વિશે। તો વ્યાપક કવરેજ છે। તો આ યોજના બધા નાગરિકોને આવરી લેશે, પછી ભલે તેઓ પગારદાર હોય કે સ્વરોજગારી। ત્યારબાદ વાત કરીએ તો નાણાં સુરક્ષા વિશે। તો વૃદ્ધાવસ્થામાં નિયમિત આવકની ગેરંટી આપશે, તેમજ ભાગીદારી કે બિનભાગીદારી વ્યક્તિની ઈચ્છા પર આધાર રાખે છે। તેમજ વિવિધ હાલની યોજનાઓને એક છત્ર હેઠળ લવાશે। ત્યારબાદ સાર્વત્રિક પેન્શન યોજનાના પડકારો વિશે થોડી વાત કરીએ તો આ સરકાર માટે એક મોટો નાણાકીય બોજ બની શકે છે, ખાસ કરીને જો તેમાં સરકારી યોગદાનનો સમાવેશ થાય છે। ત્યારબાદ વાત કરીએ તો આટલા મોટા પાયે યોજનાનો અમલ કરવો એક મોટો વહીવટી પડકાર હશે, તેમજ આ યોજના વિશે બધા વર્ગોને જાગૃત કરવા અને સમર્થન મેળવવું પણ એક પડકાર હશે। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો યુનિવર્સલ પેન્શન યોજના એક મહત્વાકાંક્ષી યોજના છે, જે દેશના તમામ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનું વચન આપે છે। જોકે આ માટે વ્યાપક તૈયારીઓ અને સામાજિક સમર્થનની જરૂર પડશે। તો મિત્રો, આ હતી આજની માહિતી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો।